जय जोहार, जय भीम, जय संविधान, जय ભીલ પ્રદેશ। અત્યારે તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ અને હું છું રાજેશ સિસોદિયા। અગત્યના સમાચાર આપણે દાહોદ ડોકી સબ જેલ થી મળી રહ્યા છે। દાહોદ ડોકી સબ જેલમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી તૈના જેલર સાહેબ એમએલ ગમારા સાહેબના દ્વારા કરવામાં આવી અને અહીં આગળ કેદીઓના અંદર એક અનોરો ઉત્સવ જોવા મળ્યો। તો આવો જોઈએ આ પૂરી રિપોર્ટ વિસ્તાર પૂર્વક। આજે સવારે અમારા બંદીવાનો ને એક પ્રકૃતિ પુંજક અહીંના મોટાભાગના બંદીવાનો અમારા પ્રકૃતિ પુંજક સમાજમાંથી એટલે કે આદિવાસી સમાજમાંથી આવતા હોય અને અહીં હવે આ જિલ્લો પણ આદિવાસી માટે મુખ્ય જિલ્લો છે। એટલે મને પણ વિચાર આવ્યો કે ચાલો આપણે પણ એક આજે ભગવાન શ્રી બિરસા મુંડા સાહેબની 150મું જન્મ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે મારી જેલમાં પણ હું આવો એક દિવસ આજે વિશ્વ આદિવાસી દિવસ છે એની ઉજવણી કરીએ। એમાં અમારા બંદીવાનોએ અમારા સ્ટાફવાળાએ અતિ ઉત્સાહથી ભાગ લીધેલ છે અને આજે અમે આ મહાનુભાવન સાથે જે પ્રકૃતિ પુંજક સમાજ છે તેનો મેન રાસ ટીમલી રાસ અને નાનું એવું નાટકનું રૂપાંતર કરી અને એને રજૂઆત કરે છે। સમાજને એક સારી છાપ ઊભી થાય તે માટે કે પ્રકૃતિ પુંજક પણ એક દેશભાવનાવાળો સમાજ આદિકાળથી છે। આજે 9 ઓગસ્ટ અને વિશ્વ આદિવાસી દિવસ। આજના દિવસે ગુજરાત સરકારે 150મી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ વર્ષ તરીકે પણ ઉજવણી નક્કી કર્યું છે। ત્યારે આજે દાહોદ સબ જેલ ખાતે ગમારા સાહેબ, ડિંડોર સાહેબ અને ગામના સરપંચશ્રી પણ અને તમામ બંદીવાનો ભાઈઓને પણ આજે મળવાનો શુભ અવસર મળ્યો અને તેઓએ પણ ભગવાન બિરસા મુંડાનું એક પાત્ર ભજવ્યું આગળ। ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો સામે કઈ રીતે લડ્યા હતા અને હક અધિકારો અપાવવા માટે લડત ચલાવી હતી એનું એક સરસ પાત્ર ભજવ્યું। અને પાત્ર થકી કદાચ બધાને પ્રેરણાઓ પણ મળશે કે ભગવાન બિરસા મુંડા કઈ રીતે લડ્યા હતા। અને આજે આ દિવસ એક શુભ દિવસ પણ છે, રક્ષાબંધન પણ છે। રક્ષાબંધનની પણ શુભેચ્છાઓ અને ભગવાન બિરસા મુંડાનો જન્મજયંતિ વર્ષ ઉજવાય છે ત્યારે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને અહીંયા આગળ ડિંડોર સાહેબ, ગમારા સાહેબ જે સરસ બંદીવાન ભાઈઓ માટે અલગ અલગ કાર્યક્રમો કરે એટલે એમને પણ શુભેચ્છાઓ અને તમામ બંદીવાન ભાઈઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જે પ્રમાણે આ પૂરી ખબરમાં આપણને વિસ્તારપૂર્વક જોયો કે દાહોદ ડોકી સબ જેલના જેલર એમએલ ગમારા સાહેબ દ્વારા ડોકી સબ જેલમાં ત્યાં આગળ જો પણ કેદીઓ છે આ કેદીઓના જોડે રહીને અને કેદીઓના બીચમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ત્યાં આગળ કેદીઓમાં બી એક અનોરો ઉત્સવ જોવા મળ્યો। કેદીઓ આપણે અહીંયા આગળ આદિવાસી પારંપરિક વેશભૂષામાં જોવા મળ્યા। સાથે સાથે અહીંયા આગળ આદિવાસી પારંપરિક નૃત્ય કરવામાં બી આવ્યો અને અહીંયા આગળ દાહોદના લોકલાડીલા વિધાયક કનૈયાલાલ કિશોરી અને સાથે સાથે દાહોદ જિલ્લા પંચાયતના અધ્યક્ષ પર્વતભાઈ ડામોર પણ હાજર રહ્યા હતા। આ રિપોર્ટ જોઈને તમે શું કહેવા માંગો છો? તમે કમેન્ટ્સ લખીને અમને જાણ આપજો। જોતા રહો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ અને આપણો ચેનલ છે। આપણા ચેનલને ઘેર ઘેર ડુંગર ડુંગર અને બધા લોકો જોડે શેર કરવા વિનંતી। ફરી મળીશ બીજા સમાચારની સાથે। ત્યાં સુધી જોતા રહો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। જય જોહાર, જય ભીમ, જય સંવિધાન, જય ભીલ પ્રદેશ।